Good morning, students. Welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the 7th semester subject switchgear and protection, and chapter 1 name is Introduction to Protective Relaying and Electromagnetic Relay. We discuss about the abnormality and faults in about the lectures, all the lectures, and now we turns about the main thing of the our switchgear and protection subject, the function of protective system. એટલે કે આગળના લેક્ચરમાં આપણે ફોલ્ટ અને અબનોર્મલ કન્ડિશન વિશે ઘણી બધી ડિસ્કસ કરી, એમાં સિમેટ્રિકલ ફોલ્ટ, સિમેટ્રિકલ ફોલ્ટ એ બધા વિશે ચર્ચા કરી. હવે આપણે વાત કરીશું એકચ્યુઅલ આપણી પ્રોટેક્ટિવ સિસ્ટમની, કે જેનું મેઇન કાર્ય શું છે, એટલે કે ફંક્શન શું છે, આપણી પ્રોટેક્ટિવ સિસ્ટમનું ફંક્શન શું છે મિત્રો. તો એ જોવાનું છે કે આપણી પ્રોટેક્ટિવ સિસ્ટમનું ફંક્શન મીન્સ કે શું કાર્ય કરી શકે, પ્રોટેક્ટિવ સિસ્ટમનું મેઇન કાર્ય શું હોય, આપણે કેમ પ્રોટેક્ટિવ સિસ્ટમ લગાવીએ. તો જુઓ, પહેલી વાત છે, when the fault or abnormal condition is produced in the power system, the faulty component should be immediately isolated or should be isolated as quickly as possible from the system. મીન્સ કે જ્યારે પણ ફોલ્ટ અને અબનોર્મલ કન્ડિશન આપણી સિસ્ટમમાં આવે, ઓકે, જ્યારે પણ ફોલ્ટ કે અબનોર્મલ કન્ડિશન આપણી સિસ્ટમમાં પ્રોડ્યુસ થાય, ઓકે, ત્યારે જે ફોલ્ટી કમ્પોનન્ટ છે એ ઇમિડિયેટલી આઇસોલેટ કરવાનો છે. ઇમિડિયેટ એટલે કે તરત જ એને દૂર કરો, અથવા તો જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી, એટલે કે આઇસોલેટેડ એઝ ક્વિકલી એઝ પોસિબલ ફ્રોમ ધ સિસ્ટમ, એટલે કે જેટલું બની શકે એટલું જલ્દી અને દૂર કરો. ઓકે, અધરવાઇઝ શું થશે, નહીં તો દૂર નહીં કરીએ આપણે, તરત દૂર નહીં કરીએ તો શું થશે, ફોલ્ટ સ્પ્રેડ ઇન ધ સિસ્ટમ એન્ડ મોર ડેમેજ અકર ઇન ધ સિસ્ટમ. એટલે કે ફોલ્ટ શું થશે, સ્પ્રેડ થશે, બીજા બધા હેલ્ધી જે ઇક્વિપમેન્ટ છે એ બધાને પણ નુકસાન કરશે અને વધારે પડતું ડેમેજ થઈ શકે છે. તો ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ અવર પ્રોટેક્ટિવ સિસ્ટમ. અને એની અંદર બે પાર્ટ્સ છે, એક આપણું પ્રાઇમરી ફંક્શન હોય છે અને બીજું સેકન્ડરી ફંક્શન હોય છે. તો વાત કરીએ આપણે ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમની અંદર પ્રાઇમરી ફંક્શનની. ઓકે, ચલો. હવે મિત્રો જે પ્રાઇમરી ફંક્શન છે, મીન્સ કે પ્રોટેક્ટિવ રિલે શું કરશે, પ્રાઇમરી ફંક્શન એટલે કે એનું પ્રથમ કાર્ય શું છે, પ્રથમ કાર્ય અને એટલે મીન્સ કે પ્રાઇમરી ફંક્શન અને સેકન્ડરી ફંક્શનનો મીન્સ કે શું છે, કે આપણો મોબાઈલ છે તો મોબાઈલમાં આપણે મેઇનલી પ્રાઇમરી ફંક્શન મોબાઈલનું શું છે, વાત કરવી. શું છે, વાત કરવી. એના પછી સેકન્ડરી ફંક્શન તો ભાઈ કેમેરો છે, ઇન્ટરનેટ આવે છે, બીજું બધું ઘણું બધું કાર્ય તમે સેકન્ડરી ફંક્શન એઝ એ કરી શકો છો. પણ મેઇન શું છે, એનો ફોન ઉપર વાત થવી. એ જો એ નહીં થાય તો પછી એને મોબાઈલ જ ના કહેવાય. તો પ્રાઇમરી ફંક્શનનું મેઇન કાર્ય શું છે, કે એને ફોલ્ટી પાર્ટ્સ સેન્સ કરવાનો અને પછી એને દૂર કરશે. ઓકે, તો જુઓ, પહેલે આપણે એની વાત કરીએ. પ્રોટેક્ટિવ સિસ્ટમ ડિટેક્ટ ધ ફોલ્ટ એન્ડ ફોલ્ટી કમ્પોનન્ટ ઇઝ આઇસોલેટ. પહેલાં ડિટેક્ટ કરશે ફોલ્ટને, એના પછી જે પણ ફોલ્ટી કમ્પોનન્ટ છે એને આઇસોલેટ એટલે કે દૂર કરવાનો. ક્યાંથી, કે સિસ્ટમમાંથી. કોની મદદથી, વિથ ધ હેલ્પ ઓફ સ્વિચ ગિયર. એટલે કે રિલે છે ફોલ્ટ સેન્સ કરશે, અને ફોલ્ટ સેન્સ કરી અને રિલે જે સિગ્નલ છે સર્કિટ બ્રેકરને આપશે. સર્કિટ બ્રેકર એક જાતનું સ્વિચ ગિયર છે અને એ શું કરશે, ફોલ્ટી પાર્ટને દૂર કરશે, આઇસોલેટ કરશે. This is the primary function of the protective relay. ફરીવાર, protective relay detect the fault and faulty component is isolated from the system with the help of switch gear. અને આપણું primary function છે protective relay નું. It should be noted that the relay cannot predict the occurrence of fault. Means કે relay છે એ fault થયા પછી સેન્સ કરે છે, એટલે કે એ રિલેને પહેલાથી એવી ખબર નહીં પડે કે ફોલ્ટ થવાનો છે, એટલે પ્રિડિક્ટ એટલે કે સંભાવના પહેલાથી એ નહીં કહી શકે. ઓકે, એને પહેલાંથી ખબર નહીં પડે, પહેલાં અબનોર્મલ કે ફોલ્ટ કન્ડિશન થશે એના પછી એ સેન્સ કરી શકશે. એમાં એક અપવાદ છે જેની ચર્ચા આપણે હમણાં કરીએ. ધ રિલે વર્ક આફ્ટર ધ અકરન્સ ઓફ ફોલ્ટ. રિલે ક્યારે કાર્ય કરે, જ્યારે ફોલ્ટ થાય પછી અથવા તો અબનોર્મલ કન્ડિશન થાય એના પછી એ સેન્સ કરે. હવે એક રિલે એવી છે કે જેને આપણે પહેલાંથી કંઈ પણ ખબર થોડી પડે છે, મીન્સ કે એને પહેલાંથી એવી ખબર પડે છે કે ફોલ્ટ થશે. ઓનલી વન રિલે ઇઝ ધેર કે જે આપણામાં અપવાદ કહી શકાય, અને એ રિલે છે આપણી બુકોઝ રિલે. શું છે, બુકોઝ રિલે. તમને ખબર હશે બુકોઝ રિલે તમે ક્યાં વાપરો છો, બુકોઝ રિલે ક્યાં વાપરો, ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનમાં. ઓકે, તો ટ્રાન્સફોર્મર પ્રોટેક્શનની અંદર આપણે બુકોઝ રિલે વપરાય છે, જે શું કરે છે, આપણને વોર્નિંગ આપી શકે છે. શું કરે છે, વોર્નિંગ આપી શકે છે. શેના માટે, તો કે ફોલ્ટ આવે ને એના માટે, ફોલ્ટ અકરન્સ થાય એના માટે પ્રિડિક્ટ કરી શકે કે ભાઈ ટ્રાન્સફોર્મરમાં હવે ફોલ્ટ થશે. ઓકે, તો ઓનલી વન રિલે ઇઝ ધેર કે જે આપણને પ્રિડિક્ટ કરીને આપે છે કે ફોલ્ટ થશે. નોર્મલી બીજી કોઈ રિલે પહેલેથી ખબર નથી પડતી, ફોલ્ટ અને અબનોર્મલ કન્ડિશન થાય એના પછી જ એને ખબર પડે છે. ઓકે, ચલો. હવે આપણે વાત કરીશું મિત્રો સેકન્ડરી ફંક્શનની. આપણા ટ્રાન્સફોર્મરનું, આપણા પ્રોટેક્શન સિસ્ટમ જે છે આપણી પ્રોટેક્ટિવ સિસ્ટમ, એનું સેકન્ડરી ફંક્શન શું. તો મેઇન ફંક્શન વિશે તો આપણે ચર્ચા કરી કે ભાઈ મેઇન ફંક્શન શું હોવું જોઈએ, ફોલ્ટને ડિટેક્ટ કરવાનો અને એમાં
સ્વિચ ગિયરની મદદથી એ વસ્તુને આઇસોલેટ કરવાની, કારણ કે રિલે છે એ સેન્સ જ કરશે, એ આઇસોલેટ નહીં કરી શકે. એ સર્કિટ બ્રેકરને ખાલી સિગ્નલ આપી શકે કે ભાઈ અહીંયા પ્રોબ્લેમ છે. હવે સર્કિટ બ્રેકર શું કરશે, એને દૂર કરી શકશે. મેઇન વસ્તુ વાત કરીએ હવે સેકન્ડરી ફંક્શન શું છે. તો બેઝિક આપણું જે પ્રોટેક્ટિવ જે સિસ્ટમ છે એનું સેકન્ડરી ફંક્શન શું છે, તો કે જે પણ બીજી અમુક રિલે છે શું કરી શકશે, ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટાઈપ્સ ઓફ ફોલ્ટ, ઇટ્સ લોકેશન, એન્ડ ધીસ ઇઝ ધ સેકન્ડરી ફંક્શન ઓફ ધ પ્રોટેક્ટિવ રિલે. મેં તમને મોબાઈલનું ઉદાહરણ આપ્યું હતું, ધ્યાનથી સમજો. મોબાઈલમાં શું થાય, મેઇન વસ્તુ વાત કરી શકીએ આપણે, અને સેકન્ડરી ફંક્શન ઇન્ટરનેટ ફેસિલિટી છે, ગેમ રમી શકાય, પછી યુટ્યુબ છે, તમે પિક્ચર જોઈ શકો, સોંગ સાંભળી શકો, કેમેરાનો યુઝ કરી શકો, લોટ્સ ઓફ થિંગ, અનલિમિટેડ થિંગ છે મોબાઈલની અંદર. પણ એનું મેઇન પ્રાઇમરી ફંક્શન વાત કરવી છે, અને સેકન્ડરી ફંક્શનમાં તમે બધા ફીચર્સ મૂકી શકો. સેમ વસ્તુ આપણી રિલેમાં છે. આપણે રિલેનું મેઇન ફંક્શન છે અબનોર્મલ કન્ડિશન અને ફોલ્ટ કન્ડિશનને સેન્સ કરીને સ્વિચ ગિયરની મદદથી દૂર કરવાનું. અને સેકન્ડરી ફંક્શન, સેકન્ડરીની અંદર હવે નવા જે પણ રિલે આવે છે એમાં ફીચર્સ આપેલા આવે છે. મીન્સ કે ફોલ્ટ ક્યારે થયો તો એની ડેટ નીકળે, એનો સમય નીકળે. આવો ટાઈપનો ફોલ્ટ ભવિષ્યમાં થયો તો આ રિલે સાથે તો એની હિસ્ટ્રી તમે નીકાળી શકો. મીન્સ કે તમને બીજી ઇન્ફોર્મેશન મળી શકે છે. દેટ્સ અ સેકન્ડરી ફંક્શન. ઓકે, ફરીવાર આપણે સેકન્ડરી ફંક્શનની જ વાત કરીએ. ધ ફંક્શન શું અબાઉટ ધ પ્રાઇમરી ફંક્શન. આપણે પ્રાઇમરી ફંક્શન તો અબાઉ વાત કરી જ, પણ સમ રિલે ઓલ્સો હેવ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ટાઈપ્સ ઓફ ફોલ્ટ. તમને હિસ્ટ્રી ચેક કરીને આપશે, એનું ફોલ્ટનું લોકેશન આપશે. તો દેટ્સ અ ફીચર્સ એડેડ બાય ધ ન્યૂ થિંગ એલ્સ. ઓકે, નવી જે આપણી રિલેસ છે એમાં આપણે ફીચર્સ એડેડ કર્યા છે, અને આ શું છે આપણું સેકન્ડરી ફંક્શન છે પ્રોટેક્ટિવ રિલેઇંગનું. તો મિત્રો આપણે આજે ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમમાં વાત કરી, પ્રાઇમરી ફંક્શન અને સેકન્ડરી ફંક્શન. એક બે વખતે ક્વેશ્ચન પૂછાયેલો છે, દેટ્સ વાય ઇમ્પોર્ટન્ટ ફોર અવર. ઓકે, ચલો હવે આપણે વાત કરશું બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમની. બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમની મિત્રો. ઓકે, તો જો અહીંયા યસ, ચલો હવે જે બેઝિક આપણું છે બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. ઓકે, એનો પહેલાં બ્લોક ડાયાગ્રામ વિશે ચર્ચા કરીએ. તો એની અંદર બ્લોક ડાયાગ્રામના આપણને 5 વસ્તુ આપી છે. કેટલી વસ્તુ આપી છે? 5. પહેલું છે સેન્સિંગ એલિમેન્ટ કે જે સીટી અને પીટી હોય. એના પછી સિલેક્ટર હોય કે જેની અંદર આપણે સમેશન ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. એના પછી હોય છે મેઝરિંગ એલિમેન્ટ્સ કે મેઝરિંગ એલિમેન્ટ્સમાં પણ કમ્પેરેટર હોય, રિલેઝ હોય. એના પછી એમ્પ્લીફાયર છે, અને એમ્પ્લીફાયર પછી છે જો અહીંયા તમને ખબર પડે એક્ચ્યુએટર. ઓકે, તો એક્ચ્યુએટર દ્વારા આપણે ફાઇનલી આપણે અલગ વસ્તુને કરી શકીશું. મીન્સ કે આપણો સિગ્નલ રેડી થઈ ગયો હશે ત્યાં સુધીમાં. ઓકે, ચલો તો હવે આપણે વાત કરીએ બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમની, અને આપણો છે બ્લોક ડાયાગ્રામ. શું છે આપણો? બ્લોક ડાયાગ્રામ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ. ઓકે, ચલો હા બરાબર, રેડી દેખાય છે હવે? યસ, હવે મજા આવશે તમને. ઓકે, ચલો તો ફરી એકવાર સેન્સિંગ એલિમેન્ટ છે ફર્સ્ટ સીટીપીટી, એના પછી સિલેક્ટર છે સમેશન ટ્રાન્સફોર્મર તરીકે, મેઝરિંગ એલિમેન્ટ છે જેમાં કમ્પેરેટર અને રિલે હોય, એના પછી એમ્પ્લીફાયર ને એના પછી છે એક્ચ્યુએટર. તો મિત્રો આજે આપણે વાત કરીશું આ બધી જ વસ્તુની કે દરેક એલિમેન્ટનો રોલ શું છે. બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમમાં જે પણ આપણને એલિમેન્ટ આપ્યા છે એ એલિમેન્ટનો રોલ શું છે તે ચર્ચા આપણે કરવી છે આજે. ઓકે, ચલો તો આપણે પહેલાં વ્યવસ્થિત રીતે તમને સારી રીતે દેખાઈ શકે એ પ્રમાણે હું ગોઠવી દઉં છું. ઓકે, યસ, ચલો એ હા, ચલો તો પહેલી વાત કરીએ આપણે સેન્સિંગ એલિમેન્ટની, મીન્સ કે સીટીપીટીની. તો સીટી અને પીટી શું કાર્ય કરશે આપણે પ્રોટેક્ટિવ સિસ્ટમમાં? ધ વેલ્યુ ઓફ કરંટ ઇન્ક્રીઝ અથવા તો વેલ્યુ ઓફ વોલ્ટેજ ડિક્રીઝ. મીન્સ કે જ્યારે પણ ફોલ્ટ થાય છે ત્યારે કરંટ વધે છે, વોલ્ટેજ ઘટે છે. ઓકે, કોના કારણે? એટલે કે ફોલ્ટના કારણે અથવા અબનોર્માલિટીના કારણે. તો આ જે સેન્સ કરવાનું છે, સેન્સ કોને કરવાનું છે? તો આ જે સેન્સ કરવાનું છે એ, ધારો કે કરંટ વધે તો એ સેન્સ આપણા સીટીને કરવાનું છે, અને વોલ્ટેજ ઘટે તો એ સેન્સ આપણા પીટીને કરવાનું છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરને કરવાનું છે. તો સેન્સિંગ એલિમેન્ટનો રોલ આ છે મિત્રો, કે ધ વેલ્યુ ઓફ ધ કરંટ ઇન્ક્રીઝ એન્ડ ધ વેલ્યુ ઓફ વોલ્ટેજ ડિક્રીઝ ડ્યુ ટુ ધ ફોલ્ટ ઓર અબનોર્માલિટી, એન્ડ ધીસ ઇઝ સેન્સર્ડ બાય ધ સીટી એન્ડ પીટી. ચલો એના પછી છે સમેશન ટ્રાન્સફોર્મર. તો સમેશન ટ્રાન્સફોર્મર શું કરશે? તો કે સમેશન ટ્રાન્સફોર્મર એટલે કે આપણી સિલેક્ટર. તો
તો સિલેક્ટર તો કે એ જોશે કે ફોલ્ટ છે એ આપણા ઝોનનો છે કે બીજાના ઝોનનો છે. રિલેને છે ને ઝોન આપેલા હોય કે ભાઈ આપણી ઝોનનો ફોલ્ટ હોય તો જ ઓપરેટ થવાનું, બીજાના ઝોનનો ફોલ્ટ હોય અને આપણે ઓપરેટ થઈ જઈએ તો પછી માલ ફંક્શનિંગ થશે, મીન્સ કે આ ઓપરેશન નહોતું કરવાનું અને થઈ ગયું છે, અને એ પણ એક જાતનો ફોલ્ટ જ કહેવાય, એ પણ એક જાતનું અનનેસેસરી ઓપરેશન થાય. તો સબમિશન ટ્રાન્સફોર્મર ડિસાઇડ વેધર ધ ફોલ્ટ ઇઝ ઓવન ઝોન ઓર આઉટસાઇડ ધ ઝોન. એ પણ શું કરશે કે ભાઈ ઝોન પોતાનો છે તો રિલે ઓપરેટ થશે, ભાઈ તો નહીં થાય. ઓકે, તો સબમિશન ટ્રાન્સફોર્મરની વસ્તુ શું છે? ડિસાઇડ વેધર ધ ફોલ્ટ ઇઝ ઇટ્સ ઓવર ઝોન, ઓન ઝોન ઓર આઉટસાઇડ ધ ઝોન. સેકન્ડ વસ્તુ છે મેઝરિંગ એલિમેન્ટ. હવે મેઝરિંગ એલિમેન્ટની અંદર કમ્પેરેટર પણ આવી ગયું, આપણું રિલે પણ આવી ગઈ મિત્રો. તો મેઝરિંગ એલિમેન્ટમાં શું થાય છે? તો જો વેન ઇટ ઇઝ કન્ફર્મ ધ ફોલ્ટ ઇઝ ઓન ઝોન, એટલે કે સિલેક્ટર દ્વારા ઝોન નક્કી થઈ જશે કે ભાઈ જે ફોલ્ટ છે આપણા ઝોનનો છે. ઓકે, એના પછી ધ કમ્પેરેટર અને રિલે મીન્સ કે જે મેઝરિંગ એલિમેન્ટ છે એ શું કરશે? ઓપરેટ થશે અને સિગ્નલ આપશે. એટલે કે હવે રિલેને ખબર પડી ગઈ છે કે ભાઈ વોલ્ટેજ વધ્યો છે કે કરંટ ઘટ્યો છે, ફોલ્ટ આવ્યો છે એ ખબર પડી ગઈ. બીજી વસ્તુમાં પોતે ચેક કર્યું કે ભાઈ ફોલ્ટ આપણા ઝોનનો છે કે બહારના ઝોનનો છે. ત્રીજી વસ્તુ, હવે એને બધી વસ્તુ કન્ફર્મ થઈ ગઈ, એના પછી રિલે હોય કે કમ્પેરેટર હોય એ સિગ્નલ જનરેટ કરી દેશે, અને એ સિગ્નલ જનરેટ કરી દેશે એ શું આપણે જોઈએ છે એટલો જ સિગ્નલ હોય છે કે થોડો ઓછો હોય છે, એ વસ્તુ જોવાની છે મિત્રો. મીન્સ કે આપણે જે સિગ્નલ જનરેટ કરીએ છીએ એ થોડી લેવલ એનું ઓછું હોય છે. મીન્સ કે આપણે વાત કરીએ એનું જે મેગ્નિટ્યુડ છે એની ચર્ચા કરવી છે. તો જો જે એમ્પ્લીફાયર છે એ યુઝ આવશે મેઝરિંગ એલિમેન્ટમાં કમ્પેરેટર અને રિલે પછી. તો જો ઇફ ધ સિગ્નલ ગીવ ધ રિલે ઓફ લો મેગ્નિટ્યુડ, ઇફ ધ સિગ્નલ ગિવન બાય ધ રિલે, જે રિલે દ્વારા જે સિગ્નલ મળ્યો એ કેવું હોય છે? લો મેગ્નિટ્યુડનો હોય છે. મીન્સ કે આપણે 11 કેવી 440 કેવીની લાઈન હોય તો એની અંદર આપણે 440 કેવીની લાઈનમાં આપણી રિલે એટલી મોટી 440 કેવીની રેન્જની નથી હોતી, એનું જે સિગ્નલ એ જે હોય છે નાની હોય છે, એનું સિગ્નલ લો મેગ્નિટ્યુડનું હોય છે. હવે એ લો મેગ્નિટ્યુડના સિગ્નલથી જે આપણા સ્વિચગેટ છે મીન્સ કે જે સર્કિટ બ્રેકર હોય, ઓકે, કે જે આખું બ્રેકિંગ કરતા હોય, ઓકે, એને એ સિગ્નલ ચાલે નહીં, એના માટે આપણે મોટો સિગ્નલ બનાવવો પડે. મીન્સ કે એને થોડો મોટી રેન્જનો સિગ્નલ જોઈએ ઓપરેટ થવા માટે. તો એટલા માટે અહીંયા વાત છે ઇફ ધ સિગ્નલ ગિવન બાય ધ રિલે ઇઝ લો મેગ્નિટ્યુડ ઇટ ઇઝ નેસેસરી ટુ એમ્પ્લીફાય. એને શું કરવું પડે? એમ્પ્લીફાય કરવો પડે, એને થોડો મોટો કરવો પડે, તો એ કામ સારી રીતે એ જે આપણું રિલેસ છે, આપણું જે સર્કિટ બ્રેકર છે, સોરી રિલે નહીં, આપણું જે સર્કિટ બ્રેકર છે સારી રીતે ઓપરેટ થઈ શકે. ઓકે, તો ઇટ ઇઝ નેસેસરી ટુ એમ્પ્લીફાય, ઇટ વિલ ડન બાય ધ એમ્પ્લીફાયર. મીન્સ કે એમ્પ્લીફાયર દ્વારા આપણે સિગ્નલની રેન્જ શું કરશું? વધારીશું. અને હવે છેલ્લે એક્ટિવેટર, એટલે કે આપણું જે હવે સર્કિટ બ્રેકર આવશે એને હવે સિગ્નલ જે છે, હવે જે સિગ્નલ મળ્યો છે એની રેન્જ પણ સારી છે. ઓકે, મીન્સ કે એનું મેગ્નિટ્યુડ પણ સારું છે, એને ખબર પડી ગઈ ભાઈ આપણા ઓન ઝોનનું સિગ્નલ છે, રિલેને પણ ખબર પડી ગઈ. બધું જ કમ્પ્લીટ થઈ ગયા પછી રિલે છે એના પોતાના જે સર્કિટ બ્રેકર જે એને કન્સર્ન કર્યું હોય એ સર્કિટ બ્રેકરને ઓપરેટ કરાવશે અને એ ટ્રીપ થશે વિથ ધ હેલ્પ ઓફ કયો સિગ્નલ? એમ્પ્લીફાઈડ સિગ્નલ દ્વારા ઇશ્યુ થશે, ટ્રીપ થશે. ઓકે, તો આ રીતની આખી આપણી સિસ્ટમ ચાલે છે. જો ફરીવાર સેન્સિંગ એલિમેન્ટ, એક મિનિટ, યસ, પહેલું છે સેન્સિંગ એલિમેન્ટ સીટીપીટી. આપણે ચર્ચા થઈ સીટીપીટી ઉપર કે ભાઈ વોલ્ટેજ ઘટ્યો હોય અથવા કરંટ વધ્યો હોય તો સીટીપીટી દ્વારા આપણે એને સેન્સ કરી શકીએ. એના પછી સિલેક્ટર સ્વિચ દ્વારા કે ભાઈ આપણી જે સબમિશન ટ્રાન્સફોર્મર છે એ ચેક કરશે કે ભાઈ એ આપણું છે કે નહીં, સિલેક્ટર સ્વિચ દ્વારા ઝોનનો છે કે નહીં ફોલ્ટ. મેઝરિંગ એલિમેન્ટમાં કમ્પેરેટર રિલે જોઈ લેશે કે આપણા ઝોનનો ફોલ્ટ છે તો પછી ઓપરેટ થવાનું હોય તો સિગ્નલ જનરેટ કરી દેશે. એના પછી એમ્પ્લીફાયર છે જોશે કે ભાઈ જે હવે સર્કિટ બ્રેકર રિલેમાંથી જે સિગ્નલ આવ્યો છે તો એનું જે એમ્પ્લિટ્યૂડ છે એ લો હોય તો આપણે એને હાઈ કરવું પડે. એના પછી આપણે એક્ટિવેટરને આપીશું, મીન્સ કે હવે આપણે સર્કિટ બ્રેકરને આપીશું અને સર્કિટ બ્રેકર રિલે ઓપરેટ, મીન્સ કે સર્કિટ બ્રેકર હવે ઓપરેટ થશે. તો આ રીતે મિત્રો આપણે આજના લેક્ચરની અંદર 2 ટોપિકની ચર્ચા કરી. બંને ટોપિક 1-2 વખત એક્ઝામમાં પૂછાયેલા છે અને એના મેઇન ફંક્શન વિશે પણ આપણને ખબર પડી જાય થોડું. તો જો પહેલું હતું ફંક્શન ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ, જેમાં આપણે પ્રાઇમરી ફંક્શન અને સેકન્ડરી ફંક્શન વિશે ચર્ચા કરી. એના પછી હતું બેઝિક એલિમેન્ટ ઓફ પ્રોટેક્ટિવ સિસ્ટમ કે જેમાં સેન્સિંગ એલિમેન્ટ, સિલેક્ટર છે, મેઝરિંગ એલિમેન્ટ છે, એમ્પ્લીફાયર છે અને એક્ટિવેટર છે. આ બધા વિશે આપણે ચર્ચા કરી. આ રીતે આપણે રોજ 2 કે 3 ટોપિકની ચર્ચા કરશું અને ધીમે ધીમે દરેક લેક્ચર્સ દ્વારા આપણે ચેપ્ટર 1 આ વીકની અંદર કમ્પ્લીટ કરવાની ગણતરી છે. ઓકે, તમે તમારા જે પણ સ્ટુડન્ટ્સ આપણે ક્લાસના છે જેમાં ગ્રુપમાં વિડીયો લેક્ચર મૂકવામાં આવે તો તમારે એને સારી રીતે જોવાનો છે. તમે લેક્ચર જોશો
મીન્સ કે યુટ્યુબમાં હું જોઉં છું તો વ્યૂઝ છે તો 20 to 25 વ્યૂઝ જ આવે છે હજુ. ઓકે, મીન્સ કે દરેક સ્ટુડન્ટ હજુ જોતા નથી. દરેક સ્ટુડન્ટ જોશે તો અમને થોડું હજુ પણ સારી રીતે લેક્ચર લેવાની પ્રેરણા મળશે. મીન્સ કે તમે એનો ઉપયોગ કરો સારી રીતે. તમારા માટે જ આ મહેનત થઈ રહી છે ઘરે બેસીને. ઓકે, તો તમે પણ સારી રીતે લેક્ચર્સ જુઓ. કંઈ ના ખબર પડે તો અંદર ક્વેરી પર્સનલ વોટ્સઅપમાં સરને કહો તો દરેક વસ્તુનું સોલ્યુશન તમને મળશે. આપણે કોઈ બી વસ્તુ બાકી રાખવાની નથી, જે 100% સિલેબસ કવર કરવાનો છે. તો આ રીતે મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધીશું. થેન્ક યુ.